કથિત મનરેગા કૌભાંડમાં બે પુત્રોએ આગોતરા જામીન કરવી પડી તેમ છતાં સરકારના મંત્રી મૌન. કૌભાંડમાં પુત્રો સામેલ છે કે નહીં તે મુદ્દે મંત્રી મૌન. કથિત મનરેગા કૌભાંડમાં બે પુત્રોએ આગોતરા જામીન અરજી કરી તેમ છતાં સરકારના મંત્રી મૌન. કૌભાંડમાં પુત્રો સામેલ છે કે નહીં તે અંગે મંત્રી બચુ ખાબડ કે સરકારે નથી કરી સ્પષ્ટતા. મહિલા પીએસઆઈ અને એએસઆઈ સહિત 3 લાંચ લેતા ઝડપાયા. સુરતમાં રૂપિયાની લેતી દેતીને લઈ થયેલી અરજીમાં 63,000ની લાંચ માંગી હતી. પીએસઆઈ મધુબેન રબારી, એએસઆઈ નવનીતની ધરપકડ. દિલ્હી એનસીઆરમાં આંતી તોફાનનો કહેર. દ્વારકા વિસ્તારના ખરીખરીના હેર ગામમાં વૃક્ષ ધરાશય થતા 4 લોકોના મોત. યુપીના મથુરામાં પણ વરસાદથી જળબંબાકાર. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં જબરજસ્ત તેજી. 570 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 80,800 પર તો નિફ્ટીમાં પણ 120 પોઈન્ટનો ઉછાળો.